આજના સમયમાં જ્યારે લોકો એવું માને છે કે પત્રકારત્વ વેચાઈ ગયું છે, ત્યારે અમે પત્રકારત્વને ફરી જીવિત કરવા અને લોકો માટે બોલતું કરવા માટે લઈને આવી રહ્યા છીએ સ્વમાન. નમસ્કાર, હું છું દેવલ જાદવ અને સ્વમાન સાથે આપનું સ્વાગત છે. આમ તો મારું કામ તમે જોયું હશે, પણ મને ઓળખતા નહીં હોય. હું છેલ્લા 5 વર્ષોથી નવજીવન ન્યૂઝ સાથે સંકળાયેલો છું. અત્યાર સુધી પડદા પાછળ કામ કરનારો હું દેવલ જાદવ હવે સ્વમાન ન્યૂઝ પ્લેટફોર્મ પર તમને સ્ક્રીન પર જોવા મળીશ. પાછલા વર્ષોમાં નવજીવન પાસેથી ઘણું શીખવા મળ્યું. નવજીવનમાં હું લખતા શીખ્યો, લોકો માટે અવાજ ઉઠાવતા શીખ્યો. આ બધા કરતા એક સારો માણસ કેવી રીતે બને તે શીખ્યો. આ શીખવવામાં સૌથી મોટો હાથ હોય તો તે છે મારા ગુરુ પ્રશાંત દયાળનો. જેટલું પ્રશાંત દયાળે જીવનમાં શીખવ્યું છે તે હું હંમેશા યાદ રાખીશ અને તેમણે શીખવેલા રસ્તા પર ચાલવાનો પ્રયત્ન કરીશ. મારા પત્રકારત્વના સફરમાં જેટલો ફાળો પ્રશાંત દયાળનો છે તેટલો જ ફાળો ડોક્ટર કિરણ કાપુરેનો છે. કિરણભાઈએ હંમેશા મને કંઈક નવું શીખવા અને જાણવા માટે પ્રોત્સાહિત કર્યો છે. તેવી જ રીતે નવજીવન ન્યૂઝની ટીમના દરેક સાથીઓ પણ મારી આ સફરમાં સાથે રહ્યા છે. હવે જ્યારે અમે નવજીવન ન્યૂઝ છોડીને સ્વમાન શરૂ કર્યું છે, ત્યારે ઘણા લોકો સવાલો કરી રહ્યા છે કે નવજીવન કેમ છોડ્યું. તો વાત એવી છે કે છેલ્લા 5 વર્ષોથી નવજીવન ન્યૂઝમાં કામ કર્યા બાદ હું અને તુષારભાઈ હવે નવું પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં બીબીસી છોડીને આવેલો સાગર પટેલ પણ અમારી સાથે છે. તેનું એકમાત્ર કારણ એ છે કે નવજીવન એક શૈક્ષણિક સંસ્થા છે. નવજીવન અને પ્રશાંત દયાળ પાસેથી પત્રકારત્વ શીખ્યા બાદ હવે અમે વાસ્તવિક પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે ઉતરી રહ્યા છીએ. હવે વાત કરીએ કે સ્વમાન શું છે, તો સ્વમાન માત્ર એક ન્યૂઝ પ્લેટફોર્મ નથી. સ્વમાન પત્રકારત્વનો એક સંકલ્પ છે. આજના સમયમાં જ્યારે પત્રકારત્વ ધંધો બની ગયો છે, ત્યારે અમે ધંધો નહીં, એક લડત લઈને નીકળ્યા છે, જેમાં વ્યવસાય પહેલા પત્રકારત્વ એ જ અમારા સ્વમાનનો ઉદ્દેશ્ય છે. અમે ગરીબો, વંચિતો, લઘુમતીઓ, મહિલાઓ અને છેવાડાના માનવી માટે અવાજ ઉઠાવીશું. આ ધ્યેય લઈને અમે સ્વમાન સાથે નીકળ્યા છીએ. તો આ છે તમારું સ્વમાન, જે અવાજ બનશે તમારો. તો અત્યારે જ તમારા સ્વમાનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.